Hello friends, today standard 10 English subject માં ઓબ્જેક્ટિવ જે પ્રશ્નો પૂછાય છે પેપરમાં એની આપણે એક ટેસ્ટ લઈ રહ્યા છીએ ઓબ્જેક્ટિવ ટેસ્ટ 1 ક્વેશ્ચન પેપરમાં તમારે ટેક્સ્ટ બુક ને રિલેટેડ ટ્રુ ઓર ફોલ્સ આવતા હોય છે ટ્રુ ઓર ફોલ્સ હવે આપણે લેસન નંબર 1 to 5 સુધીના ટ્રુ કે ફોલ્સ આપણે અહીં લઈ રહ્યા છીએ જો 12મો ક્વેશ્ચન હોય છે આ ટ્રુ અને ફોલ્સ 12 to 15 વાક્ય કહે છે કે મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર મમ્મીને જાતે જ ઈલાજ કરવાનો પાવર હતો ટ્રુ ઓર ફોલ્સ લેસન નંબર 4 વન્ડરફુલ ક્રિએશન જેની અંદર ચર્ચા થાય છે કે મમ્મી પાસે એક કિસ છે અ મધર હેઝ અ કિસ that can cure everything from a broken leg to broken heart એટલે કે સાચી વાત છે એ ક્યોર પોતાની જાતે કરી શકે છે સેકન્ડ સેન્ટેન્સ છે પ્રેમ ચોપડા used the robot for stealing things પ્રેમ ચોપડા રોબોટનો ઉપયોગ વસ્તુઓ ચોરવા માટે કરતો ટ્રુ એ ઘણી બધી વસ્તુઓની ચોરી કરાવતો હતો 14th the Japanese are the first to invent firework invent એટલે શોધ કરવી ફાયરવર્ક ની શોધ કરનાર સૌથી ફર્સ્ટ પહેલા જાપાનીઝ છે કયું લેસન છે પ્લેઇંગ વિથ ફાયર જેની અંદર વાત થયેલી છે ચાઇનીઝ છે જાપાનીઝ નહીં એટલે આ વાક્ય રોંગ છે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ પોતે એક પર્યાવરણવાદી વ્યક્તિ છે ટ્રુ ઓર ફોલ્સ એને ટીચર્સ હતા એના ટીચર્સ એને એવું સમજાવે છે કે એક્ટર કે તું મોટું કામ નથી કરી રહ્યો ઓકે તો આ વાક્ય ટ્રુ છે ત્યારબાદ મેચ ધ લેંગ્વેજ ફંક્શન મેચ ધ લેંગ્વેજ ફંક્શન અહીં તમે ખાલી કીવર્ડ્સ યાદ રાખો આપણે ઘણીવાર વિડીયો બનાવેલા છે લેંગ્વેજ ફંક્શનના તમે ખાલી કીવર્ડ યાદ રાખશો તો પણ તમને ખ્યાલ આવી જશે જો અહીં છે હેલો એવરીબડી તો આ વાક્ય છે નાઇસ સિટીઝ 33 માં પૂછવામાં આવે છે કે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો વેર એટલે ક્યાં તો આ વાક્ય શું કરે છે કે પૂછી રહ્યું છે કે ગાંધીજી ક્યાં જન્મ્યા હતા તો એ છે ઇન્ક્વાયરી એઝ અ નેચર પૂછવામાં આવે છે એટલે અને ઓલ ધ કાઉસ આર બ્લેક બધી જ ગાયો કાળી છે રાઈટ વી રેરલી ભાગ્યે જ ફાઇન્ડ અ વ્હાઇટ વન ભાગ્યે જ આપણને ક્યાંક સફેદ ગાય દેખવા મળે છે જો મેં લખાયેલું હતું ઓલવેઝ એવર નેવર સમટાઇમ્સ રેગ્યુલરલી જનરલી આ બધું શું બતાવે છે ફ્રીક્વન્સી બતાવે છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી અહીં છે એ જ રીતે લેંગ્વેજ ફંક્શન તમારે શોધવાનું છે કે આપેલા ચારમાંથી એડવાઇઝ નું વાક્ય કયું ચલો ફાઇન્ડ આઉટ કરી દો એકવાર
અહીં આપેલા વાક્યોમાંથી એડવાઇસ નું વાક્ય કયું છે તે તમારે શોધવાનું છે. બોલો એડવાઇસ કયું છે? એડવાઇસ તો આપણે કીવર્ડ્સ યાદ કરી લઈએ. should, ought to અને ત્રીજું છે had better. જોઈ લો કયું વાક્ય એડવાઇસ છે. આ રહ્યું had better. સેકન્ડ સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન મનન પૂછે છે કે વેર ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ લોકેટેડ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં છે? લોકેશન. લોકેશન એટલે હવે એનો જવાબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં છે એનું સ્થાન. તો અહીં એમ કહે છે કે વન ઓફ ધ મોસ્ટ ટ્રસ્ટેડ બેંક, બહુ ટ્રસ્ટેડ બેંક છે. હવે એની ક્યાં જરૂર છે આપણે? ધેન મેની અધર, આની બી કોઈ જરૂરિયાત નથી. અહીં છે ઇટ ઇઝ લોકેટેડ નિયર ધ રેલવે સ્ટેશન ની નજીક છે. આ જવાબ રાઈટ છે. અહીં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય. she is not seen anywhere. તેણી ક્યાંય દેખાતી નથી. how long has she been playing? કેટલા સમયથી. how long નો મતલબ છે કેટલો સમય. કેટલા સમયથી તે રમી રહી છે. તો માનસી કંઈક સમજાવે છે કે ભાઈ એ સવારથી રમે છે કે સાંજથી રમે છે, પણ એ ટાઈમની વાત છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો બે જગ્યા આપણને સુટેબલ લાગે છે. એક છે સિન્સ મોર્નિંગ. ઓકે, એક આ જવાબ સાચો હોઈ શકે અને આ પણ સિન્સ વાળો જવાબ આ પણ રાઈટ હોઈ શકે. ડન. પરંતુ આ બેમાંથી પરફેક્ટ આન્સર કયો? તો આ સવાલને અનુલક્ષીને આગળ વધો. જો હેઝ બીન પ્લેઇંગ, આ સવાલને ટચમાં રાખો. આ રહ્યું she has been. રાઈટ. બી આન્સર ઇઝ રાઈટ. અને આમે પણ નિયમ છે કે સિન્સ, તો સિન્સ સાથે હેઝ બીન પ્લસ આઈએનજી વાળું વર્બ આવે. આન્સર બી ઇઝ રાઈટ. નાઉ complete the sentences. આપેલા વાક્યને પૂર્ણ કરો. હવે જુઓ, if જો you are regular, તું નિયમિત હોઈશ in your work, તારા કામમાં. હવે expressing condition, condition એટલે શરત. આપણે કન્ડિશન એક્સપ્રેસ કરવાની છે, શરત એક્સપ્રેસ કરવાની છે કે જો તું તારા કામમાં નિયમિત હોઈશ, તારા ભણવામાં નિયમિત હોઈશ, તો કેટલી બાબતો બની શકે? તો તું સારા માર્ક્સ લાવી શકે, સારું પરિણામ મેળવી શકે, સારા ટકા મેળવી શકે, ફર્સ્ટ રેન્ક લાવી શકે. આ બધી જ પોસિબિલિટી છે. પણ યાદ એ રાખવાનું કે જવાબમાં કન્ડિશનમાં કરતા યુ. ઓકે, પણ આન્સરમાં હંમેશા MA પ્લસ મૂળરૂપ આવવું જોઈએ. હવે સાહેબ MA એટલે શું? MA એટલે will, shall, can, may. શક્ય હોય તો આ 4 MA નો ઉપયોગ કરો. તો જવાબ આપણે આવો બનાવીએ છીએ કે if you are regular in your studies, you can get the first class. તમે પ્રથમ રેન્ક મેળવી શકો. can get. you will can ના સ્થાને તમે will લખો તો પણ રાઈટ જ છે.
you will get the first rank. I was late because એટલે કારણ કે હું મોડો હતો કારણ કે હવે વિચારો રીઝન એટલે અહીંયા આપ્યું છે તમને બીકોઝ કારણ કે હવે તમે લેટ થવાના કયા કયા કારણ આપી શકો સ્કૂલમાં તમે જાઓ છો કેમ લેટ ઘણા બધા કારણ હોય ને સાહેબ પેટમાં દુખાતું હતું સાહેબ ઘેરથી તો વહેલો નીકળ્યો સાહેબ પણ પેલી કે પેલાની રાહ જોવામાં તો કારણ કોઈ બી લખો આપણું રેગ્યુલર કારણ સાહેબ બસ મોડી આવી સ્કૂલ વાન મોડી આવી સાહેબ તો કોઈ બી કારણ તો આઈ વોઝ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ હું બસ ચૂકી ગયો ચલો આ એક કારણ હોઈ શકે યાદ એ રાખવાનું કે આ પાસ્ટ ટેન્સ છે ભૂતકાળ છે એટલે તમારે અહીં ભૂતકાળથી જ આગળ વધવાનું થાય બીજા ઘણા બધા કારણ હોઈ શકે આઈ વોઝ લેટ બીકોઝ આઈ ગોટ અપ લેટ કારણ કે હું મોડો ઉઠ્યો તો પણ આ ચાલી જાય પછી એવું પણ ચાલે બીકોઝ ધેર વોઝ અ પંચર ઇન માય બાઇસિકલ કોમન કારણ મારા બાઇસિકલમાં પંચર હતું તો આ પણ ચાલે ઓકે ચલો આગળ ઋતુરાજ હેઝ બીન ઇલ સિન્સ હવે હાલ જ આની આગળ આવી ગયું કે ભાઈ સિન્સ હોય તો હેઝ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ આવે જો ક્રિયાપદ આવતું હોય તો સિન્સ ના સ્થાને કદાચ ફોર પણ હોઈ શકે ડિફરન્સ શું છે કે સિન્સ એ ચોક્કસ સમય માટે છે જ્યારે ફોર એ અચોક્કસ સમય માટે છે તમે લખી શકો ફોર અ વીક અથવા તો ફોર 3 days આનાથી આપણે શ્યોર ના કહી શકીએ કયા કેટલા દિવસથી કયા વારથી પણ સિન્સ જ્યારે આવે ને તો સિન્સમાં હંમેશા ચોક્કસ સમય આવે ફોર અ વીક એક અઠવાડિયાથી એટલે ધારી લો કે આજે તારીખ થઈ 28 તો લખી શકીએ કે ભાઈ એક વીક એટલે આપણે આવતો સન્ડે લખી દઈએ સિન્સ સન્ડે રાઈટ સિન્સ ચોક્કસ સમય માટે આવે રવિવારથી ઋતુરાજ બીમાર છે કોઈ ચોક્કસ વાર આવી ગયો કોઈ ચોક્કસ તારીખ લખી શકો કે સિન્સ 25th સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર થી તે બીમાર છે મૂળ વસ્તુ શું થઈ કે આ રવિવાર અને 25 સપ્ટેમ્બરે ચોક્કસ બાબત દર્શાવે છે જ્યારે વીક અને 3 days એ ચોક્કસ બાબત દર્શાવતું નથી એટલે ફોર સાથે અચોક્કસ સમય આવે અને સિન્સ સાથે ચોક્કસ સમય આવે હવે અહીં છે fill the blanks appropriate અહીં દેખાશે નહીં પણ છે appropriate words આ જે તમારી ટેક્સ્ટ બુક છે ને એ ટેક્સ્ટ બુક ને રિલેટેડ કોઈ એક પેરેગ્રાફ વિથ બ્રેકેટ બ્રેકેટમાં તમને ઓપ્શન આપેલા છે રેસેન્ટલી સેન્ટર કલ્ચરલ એક્ટિવિટી હવે યાદ કરો આ કયા લેસનમાં આવે છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી અરે પાઠ યાદ હોય તો બિલકુલ આસાન 3 માર્ક્સ પાકા જો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી તો એ લાઇબ્રેરી શું હોય છે યસ સાહેબ તમે કહી જ રહ્યા છો જો લાઇબ્રેરી સાહેબ હોય છે સેન્ટર વેરી ગુડ એ સેન્ટર છે શેનું સેન્ટર છે ફોર ઇન્ફોર્મેશન નોલેજ સાથે સાથે કઈ વસ્તુનું સેન્ટર છે કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સેન્ટર છે બટ ઇટ હેઝ
બ્લેન્ક બીન ઇન ધ ન્યૂઝ, પણ રેસેન્ટલી તાજેતરમાં એ છાપામાં આવી ગયું છે, ન્યૂઝમાં છે, સમાચારોમાં છે, તો રેસેન્ટલી અહીં આવશે. ફાઇન્ડ ધ રાઇટ મીનિંગ. ફાઇન્ડ કરવું એટલે શોધવું. હવે આ છે ને એ સમાનાર્થી નિયરેસ્ટ મીનિંગ છે, અને જનરલી નિયરેસ્ટ મીનિંગ ક્યાંથી આવવાના છે? તો નિયરેસ્ટ મીનિંગ આવવાના છે તમારા બ્લેક બક, તમારી જે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી બુક છે ને એમાંથી. તો કન્સિડર, આઈ કન્સિડર ધેટ, મને લાગે છે કે, તો શું થયું? કન્સિડર એટલે મને એવું લાગે છે કે, તો કન્સિડર નો મતલબ થાય થિંક. પ્રોહિબિટ, ભાઈ પ્રોહિબિટેડ એટલે બિન અધિકૃત, પરમિશન ન હોય, બેન વાગી ગયું હોય, બેન વાગી ગયું હોય, પરમિશન જ ના હોય. ડેન્સ ગુફાઓ જોવા મળશે, ડેન્સ જંગલો જોવા મળશે. ડેન્સ એટલે ઘટાદાર, થીક એટલે પણ ઘટાદાર થાય, ઘટ, ડેન્સ. યસ. અહીં છે રિપોર્ટેડ સ્પીચ. નિલેશ કહે છે, વાય આર યુ સાયલેન્ટ ટુડે? તું કેમ સાયલેન્ટ છે આજે? એટલે કવિતા કહે છે, આઈ હેવ શેવર પેન ઇન માય નેક. મારા નેકમાં થોડુંક પેન છે. તો નિલેશ કહે છે, એટલે આ દવા, આ તને મદદરૂપ થશે. ઓકે, થેન્ક્સ. જોઈએ, નિલેશનું વાક્ય છે, વાય આર યુ સાયલેન્ટ ટુડે? કોણ કહે છે? તો નિલેશ કહે છે. નિલેશ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. તો શું આવે પ્રશ્નાર્થ વાક્ય માટે? પ્રશ્નાર્થ વાક્ય માટે આવે આસ્કડ. કોને કહે છે? કવિતાને કહે છે. નિલેશ આસ્કડ કવિતા. હવે પ્રશ્નાર્થ વાક્યમાં આસ્કડ એ તમારું રિપોર્ટિંગ વર્બ છે. કન્જંક્શન શું આવે? જો પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો બે કન્જંક્શન, એક તો WH પોતે અને બીજું આવે ઇફ. ચલો બે માંથી કયું લાગુ પડશે? યસ, વાય પોતે જ, તો વાય. પણ હંમેશા યાદ રાખવું, કરતા આગળ લખવાનું થાય અને ક્રિયાપદ કે ટુ બી પાછળ જાય, એટલે યુ એટલે કોણ? કવિતા માટે આવશે શી. કાળમાં ફેરફાર થાય મિત્રો, તમને કહું છું, તમને કાળમાં ફેરફાર થાય. તો આ જે આર છે એના સ્થાને શું આવે? તો ઇઝ એમ કે આર નું થાય વોઝ કે વેર. વર બોલાય છે એ જ. સી વર. પણ સાહેબ આવું કેમ? સી જોડે વર કેમ આવ્યું? હું ક્યાં કહું છું? હું તો એમ કહું છું કે ઇઝ, એમ અને આર આપ્યું હોય તો આ વર્તમાન કાળનું તમારે ભૂતકાળ થાય, વોઝ અથવા તો વર. પણ હંમેશા યાદ રાખો, સી સાથે ક્યારેય પણ વર આવતું નથી. ટુ બી ની વાત કરતા હોઈએ ત્યારે સી સાથે આવે છે શી વોઝ. યસ, વાય શી વોઝ સાયલેન્ટ. અને ટુડે છે તો ટુડે નું શું થશે? ધેટ ડે. Why she was silent that day? ચલો ફર્સ્ટ સેન્ટેન્સ. When Nilesh asked Kavita why she was silent that day. હવે કવિતા કહે છે, હવે કવિતા જવાબ તો આપશે ને. નિલેશે પ્રશ્ન કર્યો છે, તું સાયલેન્ટ કેમ છે? તો કવિતા જવાબ આપે છે,
પહેલા અહીંયા હતું, હવે અહીંયા નેકમાં પેન છે, તો કવિતા માટે આપણે લખીશું શી. પ્રશ્નનો જવાબ છે એટલે આવશે રિપ્લાઇડ. she replied that. જો યસમાં જવાબ હોય તો પોઝિટિવલી રિપ્લાઇડ આવે. મારી સામે અહીંયા ધ્યાન આપો. હા, યસમાં જવાબ હોય તો પોઝિટિવલી રિપ્લાઇડ આવે. સામે જ મારી સામે. નોમાં જવાબ હોય તો નેગેટિવલી રિપ્લાઇડ આવે. પણ WH પ્રશ્નનો જવાબ હોય ને, WH પ્રશ્ન, તો ઓનલી રિપ્લાઇડ. પણ કન્જંક્શન બધામાં આ જ આવશે. જો હવે નીચે ધેટ પછી જવાબ કે ભાઈ આખું વાક્ય પૂરું કરવું પડે. જો વાય એક એવું પ્રશ્નાર્થ છે કે જેનો જવાબ તમે બીકોઝ થી આપી શકો. ભાઈ જવાબ શું આપશે? જો નીચે ભાઈ તેણીની સાયલેન્ટ છે કારણ કે તેણીને પેન છે નેકમાં, તો બીકોઝ. પણ આખું જવાબ પૂરો કરીએ. she was silent because, કારણ કે એનથી લખવાનું. I એટલે કોણ? I એટલે કવિતા, એટલે because she. have નું શું થાય છે? બોલો, have કે has નું શું થાય? નજર સામે બોલો. અહીંયા હા, had. she had shaver pen in. હવે મારા ગરદનમાં, મારા એટલે કોના ગરદનમાં? મારા ગરદનની વાત છે, તમારા ગરદનની વાત છે? ના, કવિતાના ગરદનની વાત છે. તો કવિતા માટે આવશે હર. in her neck. હવે નિલેશ ત્રીજા વાક્યમાં સરસ મજાનું કહે છે, સેવા પરમો ધર્મ. લે આ દવા, આ ટેબ્લેટ લે. કદાચ એ હેલ્પફુલ થશે, થાય. ઓકે, તો વાક્ય છે નિલેશ હવે આ એક પ્રકારનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. સાહેબ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે વાક્યની શરૂઆતમાં મૂળરૂપ આપ્યું હોય, ડોન્ટ આપ્યું હોય અથવા પ્લીઝ આપ્યું હોય. જો મૂળરૂપ આ રહ્યું, તેમાં શું આવે? રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર. આ સજેસ્ટ કરે છે એટલે સલાહ, સૂચન. એટલે આ ટેબ્લેટ લે, તો નિલેશ સજેસ્ટેડ. પણ કન્જંક્શન શું આવે? ટુ. ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ ટેક. ધીસનું શું થશે? આ ધીસનું, તો ધીસનું થશે ધેટ. ટેબ્લેટ, આ ટેબ્લેટ લે. હવે જો બે વાક્યો છે અહીંયા, એક વાક્ય પતી ગયું, આ બીજું વાક્ય શરૂ થયું, તો બે વાક્યોને જોડવા માટે તમે જનરલી એન્ડ, ઓર, બટ, બીકોઝ કોઈ પણ કન્જંક્શન યુઝ કરી શકો. અહીં અનુવાદ પ્રમાણે કયું સેટ થાય? ટેબ્લેટ લે કારણ કે તે તને હેલ્પફુલ થશે, કારણ કે, બીકોઝ. because it will નું થશે would be helpful. will નું શું થયું? would. હવે લાસ્ટ કહે છે કવિતા. કવિતા કહે છે ઓકે થેન્ક્સ. ઓકે ઓકે ઓકે. હવે ઓકો શેના માટે છે ખબર તમને? ઓકે એ સહમતિ. ના ભાઈ તારી વાત સાચી છે, સહમતિ, અગ્રીડ વિથ. ઓકે માટે તો શી, આ ખાસ યાદ રાખવાનું છે, શી અગ્રીડ વિથ. કોની સાથે સહમત છે? શી અગ્રીડ વિથ નિલેશ. નિલેશ માટે હિમ.
સહમતિ દર્શાવી. અને હવે થેન્ક્સ કહે છે, થેન્ક્સ એન્ડ thanked. ઓકે, હિમ. આ થઈ તમારી ડાયરેક્ટ ની ઇનડાયરેક્ટ સ્પીચ. નેક્સ્ટ, કન્જંક્શન્સ, વાક્યને જોડવાના છે. અમિત વિઝિટેડ સોમનાથની મુલાકાત લીધી, ગિરનારની મુલાકાત લીધી, બંનેની મુલાકાત લીધી. બંને એટલે આવશે બોથ એન્ડ. પણ કેવી રીતે લખાય? અમિત visited both Somnath and Girnar. અહીં કે છે કેતન વર્કડ હાર્ડ, કેતને સખત મહેનત કરી. he could not get good result, તેનું રિઝલ્ટ સારું આવી ન શક્યું. એટલે મહેનત કરી પરંતુ, યસ, આ વાક્ય જોડાય પરંતુ થી. બટ મહેનત કરી પરંતુ સારું રિઝલ્ટ ના આવ્યું, તો કેતન worked hard but he could not get good result. પ્રેમ ચોપડા અરેસ્ટ થઈ ગયા. he was the owner of the Ramsing. પ્રેમ ચોપડા અરેસ્ટ થઈ ગયા. કેમ અરેસ્ટ થઈ ગયા? કારણ કે તે રામસિંહના ઓનર હતા. કારણ કે, બીકોઝ. તો આ વાક્યની વચ્ચે બસ આ જ લખવાનું થાય, બીકોઝ પ્રેમ ચોપડા was arrested because, કારણ કે he was the owner of Ramsing ના માલિક હતા. આ રીતે બે વાક્યોને જોડવા કન્જંક્શન્સ આવશે. હવે ખાસ મહત્વનું આ છે, કરેક્ટિંગ. યસ, કરેક્ટ કરો. બસ મહત્વનું સૌથી અગત્યનો આ ટોપિક. એમાં ઘણા બધા નિયમો યાદ રાખવાના છે. જેમ કે આ નિયમો રિપીટ ના થાય. સમજો, દરેકે દરેક જગ્યાએ વિચારવાનું કે અહીંયા આ નિયમ ઓકે, તો બીજામાં બીજો નિયમ લાગુ પડતો હોય. જેમ કે અહીં છે I am fond of watch. હવે અહીં અંડરલાઈન છે એટલે અહીંયા ભૂલ છે. ભૂલ શું છે તો સમજાવું. એની આગળ શું છે? ઓફ. ઓફ ગ્રામેટિકલ કયો ટોપિક? ઓફ એ ગ્રામેટિકલ છે પ્રેપોઝિશન, પ્રીપોઝિશન. કયા કયા છે? in, on, of, for, from, by, with, without, over. આ ઘણા બધા છે. પણ આ કોઈ પણ પ્રકારના પ્રીપોઝિશન પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. કેવું રૂપ આવે? ing વાળું રૂપ. એટલે વોચડ ના આવે, પણ શું આવે? વોચિંગ. હવે વાક્ય સાચું થઈ ગયું. એટલે તમારે લખવાનું થાય કે આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ મૂવીઝ. હેડ આઈ સી. એવી જ રીતે ગ્રામરનો બીજો નિયમ છે. હું નિયમ લખતો જઉં છું કે ભાઈ હેવ, હેઝ અને હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંતનું રૂપ આવે. કોનું? ભૂત કૃદંત. તો શીનું ભૂત કૃદંત શું થાય? SEEN, sin. શું થાય? sin. Had I seen. This is answer right. અને અહીં જુઓ, I like હિન્દી ફિલ્મ્સ. મને હિન્દી ફિલ્મ્સ ગમે છે. I don't like English films. મને ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી. તો બે વાક્યોની વચ્ચે અને સુટેબલ થાય છે. મને હિન્દી ફિલ્મ ગમે છે અને ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી, એવું સુટેબલ થાય? ના. કયો શબ્દ સેટ થાય? મને હિન્દી મૂવી તો ગમે છે પણ
ઇંગ્લિશ મૂવી પસંદ નથી. પણ એટલે બટ. અહીં આવશે બટ. અહીં આપ્યું છે કે સ્ટાર્ટ ધીસ વે. આ રીતે પેરેગ્રાફની શરૂઆત કરો. ધીસ ઇઝ મિસિસ પટેલ. અને પેરેગ્રાફ આપ્યો છે મિસ્ટર પટેલનું કરવાનું છે મિસિસ પટેલ. તો ઇન શોર્ટ શું થયું? હીની જગ્યાએ શી, એટલે આ થાય છે જેન્ડર બદલવું, જાતિ બદલવી. જોઈએ મિસિસ પટેલ, તો અહીંયા હીનું શું થશે? શી. ઇઝ અ ટીચર, એ કોમન છે. હી માટે પણ ટીચર લખાય, શી માટે પણ ટીચર લખાય. ધીસ ઇઝ હિસ ક્લાસરૂમ ની જગ્યાએ થશે હર ક્લાસરૂમ. હી ઇઝ ટીચિંગ, તો બોલો હી નું શું થશે? શી. અને ધ સ્ટુડન્ટ્સ આર લિસનિંગ ટુ હિમ, તો હિમ નું શું થશે? હર. હિમ નું શું થશે? હર. હવે જુઓ સ્ટાર્ટ ધીસ વે. વાક્ય છે વી મેક મિસ્ટેક્સ. આપણે ભૂલો કરીએ છીએ. અહીં આપ્યું છે મિસ્ટેક્સ આર મેડ. હવે જો આર મેડ, અહીં આપ્યું છે મેક. મેક નું કર્યું આર મેડ, એટલે આ થયું ચેન્જ ધ વોઇસ. આ પેરેગ્રાફ એક્ટિવ વોઇસ નો છે, તમારે તે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પહેલું વાક્ય તો આવી ગયું કે મિસ્ટેક્સ આર મેડ. લખી દઈએ મિસ્ટેક્સ આર મેડ બાય. વી નું શું થશે? અસ. પણ તમારે એક્ટિવ નું પેસિવ કરવું, સૌથી પહેલા શું કરવાનું? ક્રિયા શોધવાની. શુડ નો, કોણ જાણે છે? વી, આપણે. શું જાણવું જોઈએ? અવર મિસ્ટેક્સ. શું એ કર્મ છે? એને આગળ લાવવાનું છે. તો જવાબમાં અવર મિસ્ટેક્સ શુડ નો. શુડ એ એમએ છે. એમએ પ્લસ મૂળરૂપ આપ્યું હોય તો પેસિવમાં બી સાથે V3 થાય, તો બનશે અવર મિસ્ટેક્સ શુડ બી, અને નો નું V3 થાય નોન. બાય વી નું શું થશે? અસ. અવર મિસ્ટેક્સ શુડ બી નોન બાય અસ. બટ લાસ્ટ ટાઈમ, પણ છેલ્લા સમય. બટ લાસ્ટ ટાઈમ. ફરગોટ એ ક્રિયા છે. તમારે બસ પહેલા ક્રિયા શોધી નાખો. ફરગોટ, કોણ ભૂલી જાય છે? વી, આપણે. શું ભૂલી જઈએ છીએ? ઇટ, એટલે કે આપણી મિસ્ટેક્સ. તો શું એક કર્મને આગળ લાવો? ઇટ. પાસ્ટ ટેન્સ છે એટલે આવશે વોઝ અથવા તો વર પ્લસ V3. તો ઇટ સાથે શું આવે? ઇટ વોઝ forgotten by. વી નું શું થશે? અસ. અને વી મસ્ટ નોટ રિપીટ. કોણે રિપીટ ન કરવી જોઈએ? આપણે. શું રિપીટ ન કરવું જોઈએ? અવર મિસ્ટેક્સ. તો પેસિવ વોઇસમાં અવર મિસ્ટેક્સ હવે જો મસ્ટ એ એમએ છે તો આ જ વસ્તુ લાગુ પડશે કે એમએ પ્લસ બી પ્લસ V3. અવર મિસ્ટેક્સ must not be repeated.
by us. આ છે ચેન્જ ધ વોઇસ. અને લાસ્ટ ટોપિક છે આજે અંડરલાઈન વર્ડ આપ્યા છે. આ અંડરલાઈન વર્ડ એ જવાબમાં આવે તે રીતે સવાલ કરવાનો છે. વાક્ય છે માય ફ્રેન્ડ ઓલવેઝ વિઝિટ્સ ધ પબ્લિક લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ. મારો મિત્ર હંમેશા સાંજે પબ્લિક લાઇબ્રેરીની મુલાકાત લે છે. તો સવાલ શું બને? શેની મુલાકાત લે છે? ઓકે, એક હોય છે વેર વિલ. હવે બીજું એ જોવાનું કે ભાઈ વિઝિટ્સ આપ્યું છે એટલે સવાલ આવે ડઝ થી. પહેલા જોઈ લો, આ ડઝ અને આ ડઝ એટલે આ બે રોંગ. અંડરલાઈન શેના નીચે છે? પ્લેસ નીચે છે. અને પ્લેસ એટલે કે સ્થળ એ વેર થી પૂછાય. ક્યાં મુલાકાત લે છે? તો પબ્લિક લાઇબ્રેરીમાં મુલાકાત લે છે. વેર. શું આવે? વેર. અહીં છે માય ગ્રેન્ડફાધર ઇઝ અબાઉટ 89 years old. ઓલ્ડ એટલે અહીં ઉંમર આપી છે અને ઉંમર માટે માત્ર એક જ સવાલ છે, હાઉ ઓલ્ડ. એક જ છે, હાઉ ઓલ્ડ. જો હુ થી વાત નથી, વેન થી નથી, હાઉ લોંગ થી નહીં. હાઉ લોંગ થી શું આવે ખબર છે? સમય. અને નેક્સ્ટ છે ગીતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. જો આ પેપરમાં ત્રીજી વાર આવ્યું છે કે સિન્સ સાથે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આવે. તો સિન્સ મોર્નિંગ એ મતલબ ક્યારથી. ક્યારથી એટલે સિન્સ મોર્નિંગ. તો જનરલી સિન્સ મોર્નિંગ એટલે ક્યારથી એટલે સવાલ આવે વેન તો ખરું જ, પણ ક્યારથી એટલે સિન્સ વેન. આ એ સિન્સ વેન હેઝ ગીતા બીન સ્ટડીંગ. રાઈટ. તો મિત્રો આ હતું આપણું ઓબ્જેક્ટિવ ટેસ્ટ પેપર 1. તમને જો આ પેપરમાં વધારે મજા આવી હોય તો બીજા આવા પેપર હું તમને આપતો રહીશ. એના વિડીયો તમે ભૂલ્યા વગર જોજો. નમસ્તે.